છે અને પંજાબના ભટિંડાના ખેતરમાં બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે। તુંગવાલી નજીક રાત્રે બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે। ખેતરમાં રહેલા એક ઘરને પણ નુકસાન થયું છે। શેડ તૂટી ગયો અને જમીનમાં મોટો ખાડો પડી ગયો છે અને સાબિતી છે કે પાકિસ્તાન તરફથી જે રીતે આ રીતે બોમ્બ ગોળો કરવામાં આવી રહ્યો છે। ખેતરમાંથી મળી આવી છે આ વસ્તુ, બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટી ગયેલી છે અને તૂટેલી વસ્તુ પણ સાબિતી આપી રહી છે કે ભારતીય સેનાએ કઈ રીતે તેનો જવાબ આપ્યો છે। એટલે કે એ વ્યક્તિ ઉપર પડે અથવા તો વ્યક્તિને નુકસાન પહોંચાડે, ભારતના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડે એ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ભટિંડાથી આ દ્રશ્યો આવી રહ્યા છે। ખેતરમાં આ બોમ્બ જેવી મોટી જાણે કે બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટેલી વસ્તુ છે। એક ઘરને જરૂર થોડું નુકસાન પહોંચ્યું છે પરંતુ ખેતરમાં આ બોમ્બ પડ્યો હતો। તો પાકિસ્તાન જે રીતે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે તેને જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે અને હવે આપણે સમજાવીશું કે કઈ રીતે ભારત પણ એ સબૂત આપી રહ્યું છે। આપ જોઈ શકો છો કે પાકિસ્તાનથી જે ડ્રોન ઉડી રહ્યા છે અને ભારતની જે સેના છે એને હવામાં જ તેને ધ્વસ્ત કરી રહ્યું છે અને એના સબૂત છે। અહીંયા પોઈન્ટ જો કે આપ એટલો ક્લિયર આપને નહીં દેખાય આ વિડીયો કારણ કે રાતના સમયનો આ વિડીયો છે અને તે આપ જોઈ શકો છો। ફરીથી એ વિડીયો હું આપને બતાવીશ અને આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે પાકિસ્તાન તરફથી હવામાં જ એ ડ્રોન ઉડાડવામાં આવ્યું ને ત્યારબાદ અહીંયા જ આ જોઈ શકો છો આ ડ્રોન આવ્યું અને ભારતીય સેના તરફથી પણ જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં જ તેને તોડી પડાયું છે। આ ઝાંખો આપને આ વિડીયો દેખાશે, કોઈક બ્લેક કલરની એક વસ્તુ આપને દેખાશે, આપ જોઈ શકો છો અહીંયાથી આ ગોળો આવી રહ્યો છે એ ડ્રોન છે અને તેને હવામાં જ નાબૂદ કરી દેવામાં આવ્યું છે। એટલે આ વસ્તુ અહીંયા સાબિત થઈ રહી છે કે ભારતીય સેના કેટલી ચાકચોબંધ છે। એ રાતના અંધારામાં પણ પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે તેને તે હવામાં જ આ ધ્વસ્ત કરી રહી છે। જોઈ શકો છો આ ફરી એક વખત એ દ્રશ્યો અમે આપને બતાવીશું। સતત એટલા માટે અમે બતાવી રહ્યા છે કે પાકિસ્તાન હંમેશા આપણી પાસેથી સબૂત માંગે છે। અરે ભાઈ તું કોણ છે સબૂત માંગનાર? અમે બધા સબૂત અમારી પાસે રાખ્યા છે। હવે અમે તને એ રડવાનો, મગરમચ્છના આંસુ વહેવડાવવાનો અમે મોકો નહીં આપ્યા। જોઈ લે, પાકિસ્તાને પણ જોવું જોઈએ કે એના ડ્રોન કઈ રીતે ઉડી રહ્યા છે અને ભારત તરફથી કઈ રીતે આ કાર્યવાહી થઈ રહી છે। આ ડ્રોન અને ધ્વસ્ત એકદમ આ બ્લાસ્ટ થઈ જાય છે ને ત્યારબાદ કાળા કલરનો ધુમાડો અહીંયા જોવા મળી રહ્યો છે અને એ જ સાબિતી છે કે ભારતે પાકિસ્તાનના ડ્રોન હવામાં જ ધ્વસ્ત કરી દીધા છે। આ જે કાળો એકદમ કલર આપણે દેખાઈ રહ્યો છે બ્લાસ્ટનો કલર છે કે એને તોડી પાડવામાં આવ્યો ને ત્યારબાદ એ ધ્વસ્ત થઈ ગયું છે। પાકિસ્તાને અહીંયાથી એક વાત શીખી લેવી જોઈએ અને સમજી પણ લેવી જોઈએ કે હવે તારા મગરમચ્છના આંસુ નહીં ચાલે। ગમે તેટલા તું ભારત પાસેથી સબૂત માંગીશ, અમે તમામ સબૂતો આપીશું કારણ કે પાકિસ્તાનની આદત છે કે ભારતે એની જાતે કર્યું છે, ભારત પોતાની ધરતી પર કરી રહ્યું છે, પોતે જ ઉડાવી રહ્યું છે અને પોતે જ કરી રહ્યું છે। આ પ્રકારના તેના જે કહેવાય ને કે છટકબારી છે એ શોધવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ છટકબારી આ વખતે નહીં ચાલે। પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે જો એ છટકબારીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો જોઈ લો અમારી પાસે તેના સબૂત છે। કેટલા સબૂત આપીએ? આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કર્યા, એક સબૂત આપ્યો છે। જે 9 સ્પોટ પર એ હુમલો કરવામાં આવ્યો જવાબી કાર્યવાહીમાં કારણ કે આતંકવાદને તો તમે પોષી રહ્યા છો, જે આતંકવાદને તમે પોષી રહ્યા છો એ અડ્ડાઓ અમે ધ્વસ્ત કર્યા અને એના એક સબૂત અમે આપ્યા। બોર્ડરથી 100 કિલોમીટર દૂર અંદર તમારી ધરતી પર જ અમે ધ્વસ્ત કર્યા અને તમને જવાબ આપ્યો છે ને હજુ તમે કેટલા સબૂત માંગી રહ્યા છો? સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે એલજી મનોજજી। પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો છે તો સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે કારણ કે મનોજ સિન્હા એલજી ઉરી જવાના છે કારણ કે ઉરીમાં આપણે જોયું કે સતત